હલો, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત વિષયમાં અગાઉ આપણે આનંદદાયક શ્લોકો એટલે મનોરંજક શ્લોકો વિશે ભણી ગયેલા કે 6 શ્લોકો હતા કે જેમાં હંમેશા વાંકો, હંમેશા ક્રોર, કન્યા રાશિમાં રહેલો, આદર સત્કારની અપેક્ષા રાખનારો જમાઈ કયો ગ્રહ કહેવાય છે? 10મો ગ્રહ કહેવાય છે. એવી જ રીતે પૈસાને ધર્મ, પૈસા ધર્મ છે એમ કહ્યું, પૈસા કર્મ છે, પૈસા જ શ્રેષ્ઠ તપ છે કે જેના હાથમાં પૈસા નથી તે બજારમાં ભટક્યા કરે છે, એવું દર્શાવવામાં આવેલું લગભગ બીજા શ્લોકની અંદર. હું માનું છું ત્યાં સુધી ત્રીજા શ્લોકમાં કે ઘડો ફોડી નાખવો, વસ્ત્ર કપડાં ફાડી નાખવા, ગધેડા ઉપર સવારી કરવી અને ગમે તે રીતે માણસે જાણીતું થવું, પ્રખ્યાત થવું. એવી જ રીતે ખરેખર ચોથા શ્લોકમાં લગ્નના વિવાહ પ્રસંગનું ઉલ્લેખ છે કે ખરેખર ઊંટોના લગ્ન પ્રસંગમાં, વિવાહ પ્રસંગમાં ગધેડાઓ ગીત ગાતા હતા અને એકબીજાના વખાણ કરે છે કે વાહ કેવું સુંદર તમારું રૂપ, અને શું વાહ કેવો મધુર તમારો અવાજ છે, એમ એકબીજાના ઊંટ અને ગધેડું વખાણ કરે છે. પછીના શ્લોકો એવું કહેવામાં આવેલું કે કન્યા રૂપને, માતા ધનને, પિતા ભણતરને પસંદ કરે છે, જ્યારે બીજા સગા સંબંધીઓ કુળને અને બીજા ગામ લોકો મીઠાઈને ઈચ્છતા હોય છે કે મીઠાઈ ખાવા મળશે. જ્યારે છેલ્લા શ્લોકમાં યમરાજને અને ડૉક્ટરની સરખામણી કરવામાં આવી કે યમરાજનો સગો ભાઈ મહાન વૈદ એટલે કે ડૉક્ટર, તને નમસ્કાર હજો. યમ તો માત્ર પ્રાણો હરી લે છે, પણ જ્યારે વૈદ તો પ્રાણ અને ધન સંપત્તિ બંને હરી લે છે. હરી લે છે એટલે લઈ લે છે. આ વિશે આપણે 6 શ્લોકોમાં જોયેલું. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસની અંદર આપણે પ્રકરણ નંબર 7, તો તમે સંસ્કૃતનું પાઠ્યપુસ્તક ખોલો. સંસ્કૃતના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 31 ઉપર આપણો પ્રકરણ નંબર 7 ચાલુ થાય છે. સંખ્યા તમે આગળના 2 વર્ષથી સંસ્કૃત વિષયમાં શીખતા આવેલા છો કે ધોરણ 6માં અને ધોરણ 7માં અને પછી ધોરણ 8માં પણ શીખવામાં આવે છે. સંખ્યા એટલે ધોરણ 6ની અંદર આપણે એકમ તહ દ્વાદશ એટલે 1 થી 12 સુધીની સંખ્યા એકમો શીખેલા સંસ્કૃતમાં કે એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, નવ, 10, એકાદશ અને દ્વાદશ. આટલા સુધી આપણે 6થા ધોરણમાં શીખી ગયેલા. ત્યાર પછી 7મા ધોરણની અંદર 1 થી 50 એકમ તહ 50 એટલે 50, આટલા સુધી આપણે જોઈતું. હવે અહીં આગળ એ જ સંખ્યાઓ આપણે 100 એટલે કે 100 સુધી, 100 એટલે સતમ સુધી, એકમ તહ સતમ 1 થી 100 સુધીની સંખ્યાઓ આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા પુસ્તકમાં પાના નંબર 36 ખોલો. 36 ઉપર આપણે આ સંખ્યા આપેલી છે એ સંખ્યાનું પણ વાંચન કરી લઈએ. પાના નંબર 36 ઉપર જુઓ, આપણે સંખ્યાનું 1 થી 100 સુધીનું વાંચન કરી લઈએ કે જુઓ, એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી એટલે 3, ચત્વારી 4, પંચ એટલે 5, ષટ એટલે 6, સપ્ત એટલે 7, અષ્ટ એટલે 8, 9 એટલે 9, એકાદશ અરે 10 એટલે 10, એકાદશ એટલે 11 અને દ્વાદશ એટલે 12, ત્રયોદશ એટલે 13, ચતુર્દશ 14, પંચદશ એટલે 15, ષોડશ એટલે 16, સપ્તદશ 17, અષ્ટાદશ 18, નવદશ એટલે 19 અને વિસતિ એટલે 20, એક વિસતિ 21, દ્વાવિસતિ 22,
ત્રયોવિંશતિ 23, ચતુર્વિંશતિ 24, પંચવિંશતિ 25, ષડવિંશતિ 26, સપ્તવિંશતિ 27, અષ્ટાવિંશતિ 28, નવવિંશતિ એટલે 29 અને ત્રિશત એટલે 30. એવી રીતે 31, દ્વાત્રિશત, ત્રયસ્ત્રિશત, ચતુર્ત્રિશત, પંચત્રિશત, ષટ્ત્રિશત, આ પ્રમાણે સપ્તત્રિશત, અષ્ટાત્રિશત, નવત્રિશત, ચત્વારિશત, એકચત્વારિશત, દ્વિચત્વારિશત, ત્રિચત્વારિશત, ચતુશ્ચત્વારિશત, પંચચત્વારિશત, ષટ્ચત્વારિશત, સપ્તચત્વારિશત, અષ્ટચત્વારિશત, નવચત્વારિશત, 50. એ રીતે સતમ સુધી 100 સુધી આપણે આપેલું છે. તો તમારે ઘરેથી એકમતઃ સતમ એટલે 1 થી 100 સુધી ગુજરાતી અંક, સંસ્કૃત શબ્દ અને ગુજરાતી શબ્દોમાં સારા અક્ષરે લખવાનું છે. એ ભૂલી જવાય નહીં, તે હંમેશા ધ્યાન આપવાનું. તો અહીં આગળ આપણું પુસ્તક પાના નંબર 31 જુઓ. આપણે મુખ્ય પેજ ઉપર આવી જઈએ કે સંખ્યા વિશે આપણે ભાષાનો વ્યવહાર કરતી વખતે હંમેશા સંખ્યાનો ઉપયોગ વારંવાર કરીએ છીએ કે સંસ્કૃત સંખ્યાનું જ્ઞાન પણ સાથે સાથે આપણને હોવું જોઈએ. બધી જ ભાષાઓ, તમે હિન્દી છે, અંગ્રેજી છે, ગુજરાતી તો હોય જ છે, બરાબર. તો સંસ્કૃતનું જ્ઞાન પણ હોવું જોઈએ. કે ધોરણ 7માં આપણે 50 સુધી, 6ઠામાં 12 સુધી અને શીખી ગયા. ત્યાર પછી અહીં આગળ ધોરણ 8માં આપણે 100 એટલે સતમ સુધી શીખવામાં આવ્યું છે અને સંખ્યાઓ પણ આપણને આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકમાં જુઓ કે સુરેશ અને રમેશ બંને મિત્રો છે. આ બંને વચ્ચે જે સંવાદ થઈ રહેલો છે એ સંવાદ અહીં આગળ રજૂ કરવામાં આવેલો છે. તો આ સંવાદ જુઓ કે સુરેશ ઉવાચ એટલે સુરેશ બોલે છે, અહો રમેશ, અહો એટલે અરે, કુત્ર ગચ્છતિ, કુત્ર એટલે ક્યાં, પુત્ર એટલે ક્યાં ને ગચ્છતિ એટલે જાય છે કે ક્યાં જાય છે. સુરેશ બોલે છે, અહો રમેશ, અરે રમેશ, પુત્ર ગચ્છતિ ક્યાં જાય છે. રમેશ ઉવાચ, રમેશ બોલે છે, આપણમ એટલે દુકાને, આપણમ એટલે દુકાને, ગચ્છામી એટલે જાઉં છું કે હું દુકાને જાઉં છું. રમેશ ઉવાચ, અહમ અપી આગચ્છામી. સુરેશ બોલે છે, અહમ એટલે હું, અપી એટલે પણ, આગચ્છામી આવું છું. આગચ્છામી એટલે આવું છું કે હું પણ આવું છું. રમેશ ઉવાચ, રમેશ બોલે છે, ભવાન કિમ ક્રતુમ ઈચ્છતિ. ભવાન એટલે તમે, ક્રેતુમ એટલે ખરીદવા, ક્રેતુમ એટલે ખરીદવા. ઈચ્છતિ એટલે ઈચ્છો છો કે તમે શું ખરીદવા ઈચ્છો છો. સુરેશ ઉવાચ, અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામી. અહમ એટલે હું, ફલાની એટલે ફળો, હું ફળો ખરીદવા, ઈચ્છામી એટલે ઈચ્છું છું, હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ ઉવાચ, પશ્યત તત્ર એવ ફલ વિપીર્ણમ અસ્તિ ચલતુ. રમેશ બોલે છે, પશ્યત એટલે જુઓ, તત્રૈવ એટલે ત્યાં જ, તત્ર એટલે ત્યાં, એવા એટલે જ, ત્યાં જ. ફલ વિપીર્ણમ એટલે ફળોની દુકાન, ફળ વિપીર્ણમ
ફળોની દુકાન. ફળ વિપણિમ એટલે ફળોની દુકાન. અસ્તિ એટલે છે, ચલતું એટલે ચાલો, કે જુઓ ત્યાં જ ફળોની દુકાન છે, ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો. ફરી જુઓ તઈ આગળ. સુરેશ ઉવાચ અહો રમેશ કુત્ર ગચ્છતિ. સુરેશ બોલે છે, અરે રમેશ ક્યાં જાય છે? રમેશ ઉવાચ આપણમ ગચ્છામિ. રમેશ બોલે છે, હું દુકાને જાઉં છું. સુરેશ ઉવાચ અહમ અપી આગચ્છામિ. સુરેશ બોલે છે, હું પણ આવું છું. રમેશ ઉવાચ ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ. રમેશ બોલે છે, તમે શું ખરીદવા ઈચ્છો છો? સુરેશ ઉવાચ અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામિ. હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ ઉવાચ પશ્ય તત્ર એવ ફલ વિપણિમ અસ્તિ ચલતુ. રમેશ બોલે, જુઓ ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો. પાના નંબર 32 ખોલો પાછળ. સુરેશ ઉવાચ પંચમ્યામ વિપણ્યૌ પક્વાની ફલાની સંતિ. પંચમ્યામ એટલે પાંચમી. પંચમ્યામ એટલે પાંચમી. વિપણૌ એટલે દુકાનમાં, પક્વાની એટલે પાકા, ફલાની એટલે ફળો અને સંતિ એટલે છે, કે સુરેશ બોલે છે કે પાંચમી દુકાનમાં પાકા ફળો છે. રમેશ ઉવાચ ભદ્રમ આમ્રફલાનામ કિયત મૂલ્યમ. રમેશ બોલે છે, ભદ્રમ એટલે ભાઈ, આમ્રફલાનામ એટલે કેરીઓની, કિયત એટલે સી, મૂલ્યમ એટલે કિંમત, કે ભાઈ કેરીઓની સી કિંમત છે? ફલ વિક્રેતા એટલે ફળ વેચનાર. ફલ વિક્રેતા ફળ વેચનાર. ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર. 50 રૂપ્યકાણામ 10 ફલાની. 50 એટલે 50. 50 એટલે 50. રૂપ્યકાણી એટલે રૂપિયા. 50 રૂપિયાના 10 ફલાની એટલે 10 ફળો, કે ફળ વેચનાર બોલે છે 50 રૂપિયાના 10 ફળો. ફલ વિક્રેતા ઉવાચ 16 રૂપ્યકાણી. ફળ વેચનાર બોલે છે 16. 16 એટલે 16. 16 એટલે 100. રૂપ્યકાણી એટલે રૂપિયા. 16 રૂપિયા. ફળ વિક્રેતા ઉવાચ 16 રૂપ્યકાણી. ફળ વેચનાર બોલે છે 16 રૂપિયા. રમેશ ઉવાચ ચતુર્ણા નારંગ ફલાની. રમેશ બોલે છે ચતુર્ણા. ચતુર્ણા એટલે 4. નારંગ ફલાનામ. સંતરા. નારંગ ફલાનામ એટલે સંતરા, કે 4 સંતરાની. ફલ વિક્રેતા ઉવાચ ફળ વેચનાર બોલે છે 20 રૂપ્યકાણી. 20 એટલે 20. 20 એટલે 20. સુરેશ ઉવાચ તર્હિ મહ્યમ 30 કદલી ફલાની દદાતુ. સુરેશ બોલે છે તર્હિ. તર્હિ એટલે તો, મહ્યમ એટલે મને. મહ્યમ એટલે મને. 30 કદલી ફલાની દદાતુ. 30 એટલે 30.
30 कदलीफलानि 30 અને કદલીફલાની કેળાના ફળને અને દદાતુ એટલે આપો. દદાતુ એટલે આપો. કે સુરેશ ઉવાચ તર્હિ મह्यम 30 કદલીફલાની દદાતુ. સુરેશ બોલે છે તો મને 30 કેળા આપો. રમેશ ઉવાચ મह्यम 12 નારંગફલાની દદાતુ. રમેશ બોલે છે મह्यम એટલે મને, 12 એટલે 12. દ્વાદશ એટલે 12. નારંગ ફલાની દદાતુ સંતરા આપો કે મને 12 સંતરા આપો. સુરેશ ઉવાચ કિયત મૂલ્યમ. કિયત એટલે કેટલી, મૂલ્ય એટલે કિંમત, કેટલી કિંમત. ફલ વિક્રેતા ઉવાચ ફળ વેચનાર બોલે છે કદલીફલાનામ 40, કેળાના 40. 40 એટલે 40. ચત્વારિશત એટલે 40. નારંગ ફલાનામ ચ 60, સંતરાના 60 એટલે 60. 60 એટલે 60. રમેશ ઉવાચ સત રૂપકાણી સ્વીકરોતુ. સતમ એટલે 100 અને રૂપકાણી એટલે રૂપિયા, સ્વીકરોતુ એટલે લો, 100 રૂપિયા લો. સ્વીકરોતુ એટલે સ્વીકારો અથવા તો લો. ફલ વિક્રેતા ઉવાચ ભવતુ. ભવતુ એટલે ભલે. ભવતુ એટલે ભલે. તો જો ફરી એકવાર વાંચન સાથે ભાષાંતર કરી લઈએ કે સુરેશ ઉવાચ અહો રમેશ પુત્ર ગચ્છતિ. સુરેશ બોલે છે અરે રમેશ ક્યો જાય છે. રમેશ ઉવાચ આપણમ ગચ્છામી. રમેશ બોલે છે હું દુકાને જાઉં છું. સુરેશ ઉવાચ અહમ અપી આગચ્છામી. સુરેશ બોલે છે હું પણ આવું છું. રમેશ ઉવાચ ભવાન કિમ ક્રેતુમ ઈચ્છતિ. રમેશ બોલે તમે શું ખરીદવા ઈચ્છો છો. સુરેશ ઉવાચ અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામી. સુરેશ બોલે છે હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશ ઉવાચ પશ્યત તત્ર એવ ફલ વિપીનમ અસ્તિ ચલતુ. રમેશ બોલે જુઓ ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો. સુરેશ ઉવાચ પંચમ્યામ વિપીણૌ પક્વાની ફલાની સંતિ. સુરેશ બોલે 5મી દુકાનમાં પાકા ફળો છે. રમેશ ઉવાચ ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ. રમેશ બોલે ભાઈ કેરીઓની શી કિંમત છે. ફલ વિક્રેતા ઉવાચ 50 રૂપ્યકાણી 10 ફલાની. ફળ વેચનાર બોલે છે 50 રૂપિયાના 10 ફળો. રમેશ ઉવાચ 12 કદલીફલાનામ. રમેશ બોલે 12 કેળાના. ફલ વિક્રેતા ઉવાચ 16 રૂપ્યકાણી. ફળ વેચનાર બોલે છે 16 રૂપિયા. રમેશ ઉવાચ ચતુર્ણા નારંગ ફલાનામ. રમેશ બોલે 4 સંતરાના કેટલા. ફલ વિક્રેતા ઉવાચ ફળ વેચનાર બોલે છે 20 રૂપ્યકાણી. 20 રૂપિયા. સુરેશ ઉવાચ તર્હિ મह्यम 30 કદલીફલાની દદાતુ.
સુરેશ બોલે છે, તો મને 30 કેળા આપો. રમેશ ઉવાચ, મह्यं 12 નારંગફલાની દદાતુ. રમેશ બોલે છે, મને 12 સંતરા આપો. સુરેશ કિયત મૂલ્યમ. સુરેશ બોલે, કેટલી કિંમત, કેટલા રૂપિયા? ફલ વિક્રેતા ઉવાચ, કદલી ફલાનામ 44, નારંગ ફલાનામ 64. ફળ વેચનાર બોલે છે, કેળાના 40 અને સંતરાના 60. રમેશ ઉવાચ, 100 રૂપ્યકાણી સ્વીકરોતુ. રમેશ બોલે, 100 રૂપિયા લો, 100 રૂપિયા સ્વીકારો. ફલ વિક્રેતા ઉવાચ, ભવતુ. ફળ વેચનાર બોલે છે, ભલે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણું પ્રકરણ નંબર 7 પૂર્ણ થાય છે. તો આપણે એના વિશે થોડો સ્વાધ્યાય જોઈ લઈએ કે પાના નંબર 32 પર સ્વાધ્યાયમાં શબ્દો છે. આપણમ, ક્રેતુમ, તત્ર એવ, વિપીણૌ, 50 રૂપ્યકાણામ, ચતુર્ણામ, નારંગફલાનામ, મહ્યમ 100 રૂપ્યકાણી. ત્યાર પછી પ્રશ્નો સામેના પેજે. 12 કદલી ફલાનામ કિયત મૂલ્યમ. 12 કેળાની કેટલી કિંમત? તો 12 કદલી ફલાનામ 16 રૂપ્યકાણી. કતિ નારંગ ફલાનામ મૂલ્યમ 20 રૂપ્યકાણી. તો ચતુર્ણા નારંગ ફલાનામ મૂલ્યમ 20 રૂપ્યકાણી. કહ ફલ વિક્રેતારમ 100 રૂપ્યકાણી દદાતી. કોણ ફળ વેચનારને 100 રૂપિયા આપે છે? તો રમેશ ફલ વિક્રેતારમ 100 રૂપ્યકાણી દદાતી. રમેશ કતિ નારંગ ફલાની ક્રીણાતી. રમેશ 12 નારંગ ફલાની ક્રીણાતી. 30 કદલી ફલાનામ કિયત મૂલ્યમ. 30 કેળાની કિંમત કેટલી? તો 30 કદલી ફલાનામ 44 મૂલ્યમ. 30 કેળાના 40 રૂપિયા થાય. જોડકા. 99 એટલે 99. 60 સપ્તતિ એટલે 76, 7 છગડ. 9 44 એટલે 49, 94. 81 એટલે 81, 8 એકડ. સન્નવતી એટલે 96, 90 છગડ. ત્યાર પછી ખાલી જગ્યા. ખાલી જગ્યા કદલી ફલાનામ 34 રૂપ્યકાણી. તો કેટલા રૂપિયાના 34 એટલે 34 રૂપિયા. કેટલા કેળાના 34 રૂપિયા? તો 12 કદલી ફલાનામ 34 રૂપ્યકાણી. 12 એટલે 12 કેળાના 34 રૂપિયા. પંચ દાડીમાન મૂલ્યમ ખાલી જગ્યા રૂપ્યકાણી. 5 દાડમના કેટલા? 44 એટલે 40. ત્યારબાદ આપીએ ખરા ખોટા કે 10 સેવ ફલાના મૂલ્યમ 98 રૂપ્યકાણી. ખોટું સાચું આવે છે. ઉપનેત્રસ્ય મૂલ્યમ 50 રૂપ્યકાણી. ખોટું છે, એનો કોઠો પાછળ આપેલો છે. યુતકસ્ય મૂલ્યમ 65 રૂપ્યકાણી. સાચું આવશે વાક્ય. ત્યાર પછી પાનું ફેરવો. પ્રશ્નો કોઠાના આધારે કસ્ય મૂલ્યમ 75 રૂપ્યકાણી અસ્તિ. તો ઉપનેત્રસ્ય મૂલ્યમ 75 રૂપ્યકાણી અસ્તિ એટલે 75 રૂપિયાના ચશ્મા. પંચ દાડીમસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી અસ્તિ. તો 5 દાડમના કેટલા? 44 એટલે 44 સામે કોઠામાં આપેલી છે બધાની કિંમત. તાલસ્ય મૂલ્યમ કતિ રૂપ્યકાણી અસ્તિ. તાળસ્ય એટલે તાળાની કિંમત કેટલા રૂપિયા છે? 60 એટલે 60. તાળાના 60 રૂપિયા છે. 44 રૂપ્યકાણી કસ્ય મૂલ્યમ અસ્તિ. તો 44 એટલે 46 રૂપિયા કોની કોની કિંમત છે? તો દ્રાક્ષના ફળની અને કર્તવરી એટલે કાતરની કિંમત. પછી શબ્દોમાં લખવાનું કહેલું છે 68. તો અષ્ટષષ્ટિ, 74, ચતુસપ્તતિ, 100, સતમ અથવા એકાશતમ, 88, અષ્ટાશીતિ, 57, સપ્તપચાશત. સામે કોષ્ટક આપેલું છે તો એના અંકમાં લખવાનું છે. અંક હોય તો શબ્દમાં લખવાનું છે. તો દ્વિષષ્ટિ એટલે કે 62, 87 એટલે 87, દ્વિનવતિ એટલે 92, પછી 56 છે એટલે 67, 67 એટલે 37, 82 એટલે 82, 53 એટલે 53, 83 એટલે 63,
પંચચત્વારિશત એટલે 45, 88 એટલે 88. આ રીતે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો આપણું પ્રકરણ નંબર સંખ્યા કે જે આપણે 7મા નંબરનું પ્રકરણ અહીં પૂરું થાય છે. તો નોટની અંદર ભાષાંતર તેમજ સંખ્યા એકમ તહ શતમ એટલે 1 થી 100 શબ્દમાં અને અંકમાં ગુજરાતી સાથે સંસ્કૃત શબ્દ અંક લખી અને મોઢે પણ કરવાના છે અને નોટમાં પણ લખવાનું જરૂરી છે બધા માટે. કેમ કે એક સંખ્યા પરીક્ષામાં 1 માર્ક્સની પૂછાતી હોય છે. અંકને શબ્દમાં સંસ્કૃત શબ્દમાં લખો એટલે આપણે લખવી જરૂરી છે. તો એટલું લખી અને તૈયાર કરવાનું. અહીં આગળ પ્રકરણ 7 આપણું પૂર્ણ થાય છે. આગળના તાસમાં આપણે પ્રકરણ નંબર 8 વિશે જોઈશું. ઓકે.